એટલે છેલ્લા 14 વર્ષથી તો લોકો એમની સાથે એટલા બધા જોડાયેલા છે કે નવરાત્રી આવે એટલે ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી ફોન આવે કે નિલેશ પરમાર વગર ગરબા અમે નહીં કરીએ. અને એ જ ઉપલબ્ધિ છે. અને દરેક મા બાપે આજે માતૃભાષા દિવસ છે તો સંસ્કાર પોતાના દીકરાઓને પોતાની ભાષાના, પોતાના દેશના, પોતાની માતૃભૂમિના આપવા રહ્યા એટલા માટે કે મા બાપથી મોટું નામ આ સૃષ્ટિમાં, આ વિશ્વમાં કોઈ નથી. એવું કહેવાય અને હું કાયમ કહેતો હોઉં છું કે દરેક દિવસ નવો છે, દરેક રાત નિરાળી છે. મા બાપનો પ્રેમ પામીએ તો દરરોજ દિવાળી છે. આ જૂની વાત છે પણ તમને ગમશે, કારણ કે તમે જોજો ગમે તેવી કઠણ છાતીવાળો લોખંડી મનોબળ ધરાવતો બાપ જીવનમાં બે જગ્યાએ ઢીલો ઢસ થઈ જાય. એક તો દીકરી ઘર છોડે ત્યારે, અને બીજો દીકરો તર છોડે ત્યારે. અને માથી જગતમાં બીજું કોઈ મોટું નથી. માં એટલી બધી મોટી છે કે માની માને પણ નાની માં કહેવાય, મોટી માં નહીં, એને નાની માં જ કહેવાય. ઈશ્વર તો એક કલ્પના છે, આપણે બહુ માનીએ છીએ, ઈશ્વરને આપણે જોયા નથી, એ કલ્પના છે માત્ર. પણ જ્યારે મા બાપ એ હકીકત છે આપણી સામે ઈશ્વરના રૂપમાં, કારણ કે ઈશ્વર નિરાકાર છે જ્યારે મા બાપ સાકાર છે. ઈશ્વર એ આપણી શ્રદ્ધા છે જ્યારે મા બાપ સાક્ષાત્કાર છે. કારણ કે મા બાપના લીધે જ આપણે આ સૃષ્ટિમાં આવ્યા છે.